સોમનાથથી સમાચાર તાલાલામાં ગીરમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે। બપોરે 1:05 અનુભવાયા જે ભૂકંપના આંચકા। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિલોમીટર દૂર નોંધાયું છે। समाचार कुडासन नजीक पीजीમાં બબાલ। શુકન આઈ ફ્લેટ માલિકો અને પીજીમાં રહેતી છોકરીઓ વચ્ચે અડધી રાત્રે બબાલ થઈ। ન્યુસન્સ ફેલાવતા હોવાનો ફ્લેટ માલિકનો આક્ષેપ છે। છોકરીઓ છોકરાઓને બોલાવતી દારૂ પાર્ટી કરતી હોવાનો આક્ષેપ છે। ન્યુસન્સને લઈ મકાન ખાલી કરાવવા બાબતે થઈ રકઝક। સોસાયટીના મહિલા ચેરમેન સહિત અન્ય સભ્યોએ નિયમ પ્રમાણે રહેવા જણાવ્યું હતું। ભાડેથી રહેતા છોકરા છોકરીઓ મકાન ખાલી ન કરવાની ધમકી ઉચ્ચારી। मामलो विचकता पुलिस ने जाण कराई। समग्र मामले इन्फोसिटी पुलिस स्टेशन में फरियाद नोंधावવાની तजवीज हाथ धरी है। समाचार महाराष्ट्र एसटी बस द्वारा अकस्मात दिल्ली गेट थी स्टेशन रोड विस्तार की घटना है। बस ड्राइवरे मोपेड ने टक्कर मारी थी। बाळको साथे मोपेड पर जती महिला ने लीधी अडफेटे। बे बाळको सहित माता मोपेड परथी पटकाया। सदनसीबे अकस्मात में कोई जानहानि नहीं थई। एक बाळक ने पग में थई हती सामान्य ईजा। समग्र घटना सीसीटीवी में कैद थई। दृश्यों में आप जोई रहा छो कि जेमां आ समग्र घटना जे छे ते सीसीटीवी में कैद थई जाय छे। समग्र घटना सीसीटीवी में कैद थवाने कारणे आ तपास में पण मददरूप थशे। महाराष्ट्रनी एसटी बस हती के जे सूरत में आवी अने तेणे अकस्मात सर्ज्यो छे। बस ड्राइवरे मोपेड ने टक्कर मारी। बस ड्राइवर ने ख्याल ज न आव्यो के आगळ मोपेड जई रह्युं छे। मोरबी में रिक्शा चालकनो स्टंट करतो वीडियो वायरल थयो छे। मोरबीना मयूर ब्रिज पर स्टंट करी रह्यो छे रिक्शा चालक। जाहेरमां स्टंट करता वाहन चालकना जीव मूक्या छे जोखममां। वायरल वीडियो बाद पोलीसनी कार्यवाही। पोलीसे स्टंटबाज कर रिक्शा चालकने पकड़ीने माफी पण मंगावी छे। दृश्योमां आप जे ते जोई रह्या छो ते प्रमाणे स्टंट करवामां आवता हता अने त्यारबाद पोलीसने ज्यारे आ विडियो मळ्यो, ज्यारे विडियो वायरल थयो, मोरबीनी अंदर पोलीसनी कार्यवाही सामे सवाल उभा थया। पोलीसे तुरंत ज रिक्शानी ओळख करी रिक्शा चालकने पकड़ी पाड्यो અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો। તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી। મોરબીમાં નેશનલ હાઈવે પર સ્ટન્ટ કરતો વધુ એક વિડિયો વાયરલ થયો છે। 3 યુવકો સૂતા સૂતા બાઇક ચલાવતા નજરે પડ્યા છે। બાઇક પર રોકેટ સ્ટન્ટ કરીને રેસ લગાવતા હોવાનો વિડિયો વાયરલ થયો છે। ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો આ પહેલા રિક્ષા ચાલકના સ્ટન્ટના કારણે જ ઊભા થઈ ગયા છે અને હવે ટ્રાફિક નિયમના ભંગ બદલ માત્ર વિડિયો બનાવી માને છે સંતોષ તેવા સવાલો પણ સ્થાનિક લોકો ઉઠાવવા લાગ્યા છે। મોરબીમાં જે વાહન ચાલકો બેફામ બન્યા છે, નેશનલ હાઈવે પર ટ્રાફિકના કાયદાની એસી की तैसी કરી રહ્યા છે। વધુ એક બેફામ ટ્રક ચાલકનો વિડિયો પણ આપ જોઈ લો। હાઈવે પર રોંગ સાઈડમાં બેફામ ટ્રક ચાલકનો વિડિયો વાયરલ થયો છે। બે અલગ અલગ સ્ટન્ટના વિડિયો અને હવે હાઈવે પર રોંગ સાઈડમાં ટ્રક બેફામ આવી રહ્યો છે તેનો પણ વિડિયો જોવા મળ્યો છે। સમાચાર વડદલા ગામે ગાંજાની ખેતી ઝડપાઈ છે। ખેતરમાં हाल में मुख्यमंत्री संबोधन कर सीधा दिया चाहिए। छोकराओने एटली खबर पड़ी गई कि हवे पूरुं थवानुं। छोकराओनी केपेसिटी होय ने केटલું સાંભળવાનું। छोकराओ मोबाइल लईने आवे छे एम स्कूल में अलाउ अंदर क्लास में अलाउ करो छो तमे? हाँ के ना? बाहर मूकवानो? हंताड़ीने पाछो लई जवानो? एकाद जण लई आवे तो चाले भाई आपणे बधाने રીલ જોવા। टाइम नक्की करवो पड़े। आमां शुं छे के आ बधी वस्तु 24 कलाक चाले पण आपणे टाइम नक्की करवानो કે ભાઈ 1 કલાક તો 1 કલાક, અડધો કલાક તો અડધો કલાક, 10 મિનિટ તો 10 મિનિટ। તમારે જે નક્કી કરવો હોય તમારી રીતે મમ્મી પપ્પા સાથે બેસી નક્કી કરવાનો કે આટલો ટાઈમ એટલે એટલો ટાઈમ મૂકી દેવાનો ફટ લઈ પછી। નહીં તો આમાં તો તમને બીજું કશું મગજ નહીં દોડે, આમાં જ જીવ આયા કરે પછી। કારણ કે આ તો ચાલ્યા જ કરે, તમે જેમ ખેંચ્યા કરો એમ આયા જ કરે, આયા જ કરે। કરશો ને નક્કી? साइंस में भणवानुं छे ने? अमारे हजू वधारे स्कॉलरशिप आपी छे पण तमे साइंस लो तो ने। नमो लक्ष्मी, नमो सरस्वती विज्ञान साधना, मुख्यमंत्री ज्ञान साधना मेरिट स्कॉलरशिप અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ
સ્કોલરશીપ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાંઝા, શ્રીમતી રીવાબા જાડેજા, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, શિક્ષણ વિભાગના નિયામક શ્રી પી.આર. રાણા, આમંત્રિત સર્વે મહાનુભાવો, સૌ શિક્ષકગણ, સૌ વાલા વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી પઢાઓ અભિયાનથી દેશમાં દીકરીઓના ભણતરને ખૂબ મોટો વેગ આપ્યો છે. મોદી સાહેબે ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન રાજ્યની દીકરીઓના અભ્યાસ માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી હતી. 2001માં ગુજરાતનું સેવા દાયિત્વ તેમણે સંભાળ્યું ત્યારે અનેક સમસ્યાઓ હતી. દીકરીઓનું શાળા છોડી જવું તે સમયે ખૂબ વધારે હતું અને કન્યા સાક્ષરતા પણ ખૂબ ઓછી હતી. તેમણે કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કર્યો. તેઓ ગામે ગામ જઈને દીકરીઓના ભણતર માટે પરિવાર પાસે ભિક્ષા માંગતા. કોઈ રાજ્યના મુખ્યમંત્રી પોતે ગામે ગામ જઈને દીકરીઓના ભણતર માટેનો સેવા યજ્ઞ ઉપાડે તેનો દાખલો મોદી સાહેબે દેશમાં બેસાડ્યો. એટલું જ નહીં, મુખ્યમંત્રી તરીકે તેમણે મળતી ભેટ સોગાદોની હરાજી કરીને એની જે રકમ આવે તે કન્યા કેળવણી માટે આપવાની નવી પરંપરા ઊભી કરી. આ બધાના પરિણામે લોકોમાં પણ દીકરીઓને શાળાએ મોકલવાની જાગૃતતા વધી. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવની સફળતાના પગલે દીકરીઓનો ડ્રોપ આઉટ રેટ જે 37% હતો તે ઘટીને 2% જેટલો નીચે આવી ગયો છે. આપણે પણ તેમના દિશા દર્શનમાં રાજ્યમાં કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહન મળે અને કન્યાઓનું શાળામાં 100% નામાંકન થાય તેવા ઉદ્દેશથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ શરૂ કરી છે. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી બધી દીકરીઓ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પર સફળતાપૂર્વક પૂર્ણ કરે તેની ચિંતા કરીને આ યોજના શરૂ કરી છે. દીકરા અને દીકરીઓએ વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ આર્થિક અગવડના કારણે છોડવો ન પડે તે માટે આપણે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ શરૂ કરી છે. દીકરીઓને તો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો બેવડો લાભ મળે છે. આપણે યોજનાના લાભ સીધા જ તેમના ખાતામાં મળે અને સેચ્યુરેશન લેવલ સિદ્ધ થાય તેવો ટ્રાન્સપરન્ટ અભિગમ અપનાવ્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં છેલ્લા 2.5 દાયકામાં રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટો બદલાવ આવ્યો છે. એક સમયે ગામમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓની સંખ્યા નહિવત હતી. આજે વિજ્ઞાન પ્રવાહની 2834 શાળાઓ થઈ ગઈ છે. 2001માં 775 કોલેજો હતી. આજે ગુજરાતમાં 3200 થી વધુ કોલેજો વિદ્યાર્થીઓના ઘડતરનું કાર્ય કરી રહી છે. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે જવું હોય તો માત્ર 139 કોલેજ હતી, જે આજે એન્જિનિયરિંગ કોલેજોની સંખ્યા પણ 288 પહોંચી છે. ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકે સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારે મેડિકલ સીટો 1175 હતી, જે આજે વધીને 7000થી પણ વધુ ડોક્ટરોની સીટ થઈ છે. મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને આર્થિક મદદ મળે તે માટે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનામાંથી અત્યાર સુધીમાં રાજ્યની 24000થી વધુ દીકરીઓને સહાય આપવામાં આવી છે. કેજી થી પીજી સુધીનું શિક્ષણ આપણા બાળકોને સરળતાએ મળે તેવી વડાપ્રધાનશ્રીની નેમ આપણે પાર પાડી છે. એ દિશામાં આજે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા 370 કરોડ ઉપરાંતની સહાય આપી છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત 2047નો સંકલ્પ કર્યો છે. કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસનો પાયો શિક્ષણ છે.
વિકસિત ગુજરાત, આત્મનિર્ભર ગુજરાતથી વિકસિત ભારત માટે આપણે વિદ્યાર્થીઓને જ્ઞાન સમૃદ્ધ કરવાની સામાજિક જવાબદારી નિભાવીએ. વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સ્વદેશી અભિમાન પણ જગાવીએ. એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. ખૂબ ખૂબ આભાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપના માહિતીસભર ને ઉજાળસભર સંબોધન માટે ફરી એકવાર તાળીઓની ગુંજ સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે શિક્ષણ વિભાગ ગુજરાત સરકારની આ મહત્વકાંક્ષી યોજનાઓના કાર્યક્રમનું વિધિવત રીતે આપણે સમાપન કરીએ છીએ. આભાર વ્યક્ત કરું છું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીનો તાળીઓના ખૂબ ગુંજારવ સાથે. એમની સાથે જ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવી સાહેબ, આપનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. ડોક્ટર પ્રદ્યુમન વાજાસર, માનનીય મંત્રી શ્રી શિક્ષણ વિભાગ, સાથે જ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી દીવાબા જાડેજા, આપનો પણ ખૂબ તાળીઓના ગણરાથી આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રીમતી શિલ્પાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, આપનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. જોરદાર તાળીઓનો ગુંજારો વ્યક્ત કરીએ. શ્રીમતી મીરાબેન પટેલ, મેયર શ્રી, ગાંધીનગર મહાનગરપાલિકા. તો હાલમાં મુખ્યમંત્રીના હસ્તે આ યોજનાઓની શરૂઆત કરવામાં આવી. ખાસ કરીને શિષ્યવૃત્તિઓ કે જે વિદ્યાર્થીઓને મળી શકે, સીધો જ ફાયદો તેઓને મળે. સાથે શરૂઆત જ્યારે કરી તો તેઓએ વિદ્યાર્થીઓને એ ટકોર પણ કરી હતી કે એક માર્મિક ટકોર હતી કે જે મોબાઈલનો ઉપયોગ, જે સ્ક્રીન ટાઈમનો ઉપયોગ અત્યારના સૌથી વધારે ચર્ચાનો વિષય રહ્યો છે વિદ્યાર્થીઓનો. તેઓ ભલે મોબાઈલનો ઉપયોગ તમે કરો, પરંતુ તમારો એ નિયમ સેટ કરો કે રોજ 10 મિનિટ, અડધી કલાક કે કલાક, એનાથી વધુ સમય તમે મોબાઈલને ના આપો, જેથી આપ લોકો વધુ ભણી શકો અને આવી વધુ શિષ્યવૃત્તિઓ તમને ગુજરાત સરકાર તરફથી મળી શકે. આવી માર્મિક ટકોર સાથે તેઓએ પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તો ગાંધીનગરના ટાઉન હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને તમામ એ લોકો કે જેઓ લાભાર્થી છે એ વિદ્યાર્થીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. અને હવેથી આ નવી જે શિષ્યવૃત્તિ છે તેના વિતરણ કાર્યક્રમની અંદર શરૂઆત થતાં જ એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે જે પણ વિદ્યાર્થીઓ આર્થિક રીતે આગળ ભણવા માંગે છે પરંતુ તેઓને સહાય નથી મળતી, આર્થિક કમી આવી રહી છે, તેઓને વધુ મજબૂત કરવામાં આવશે. ગુજરાત સરકાર તરફથી નમો લક્ષ્મી યોજના અંતર્ગત આ શરૂઆત કરી દેખાડવામાં આવી છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે કે ભણે ગુજરાત વધે ગુજરાત, તેને જ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. અને હવે તેના ભાગરૂપે આ વિદ્યાર્થીઓને પણ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ એ તેમના ભણતરમાં આગળના સમયમાં વધુ લાભદાયી થાય તે માટેના પ્રયાસ ગુજરાત સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે. તો વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની આ ભેટ કે જેમાં ખુદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા, શિક્ષણ મંત્રી પણ તેમની સાથે જોવા મળ્યા, રીવાબા જાડેજા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. અને તમામ લોકોનો એક જ અભિગમ રહ્યો છે કે સરકાર ઈચ્છે છે કે વધુમાં વધુ લોકોને શિષ્યવૃત્તિ મળે, વિદ્યાર્થીઓ વધુને વધુ આગળ વધતા જાય, ગુજરાતનું, દેશનું નામ વિશ્વ ફલક પર વધુ સન્માન સાથે લેવામાં આવે તે માટેના પ્રયત્ન વિદ્યાર્થીઓ કરે, તેવી પણ વાત મુખ્યમંત્રી તરફથી પોતાના સંબોધનમાં કરવામાં આવી હતી. અને સાથે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ પણ વ્યક્તિ જે આગળ, ખાસ કરીને વિદ્યાર્થીઓ કે જે આગળ ભણવા માંગે છે, તેઓને આર્થિક કોઈ પણ સામનો ના કરવો પડે તકલીફનો, તેને ધ્યાનમાં રાખીને શિષ્યવૃત્તિ જાહેર કરવામાં આવી રહી છે. અને નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના જેની શરૂઆત કરવામાં આવી અને તેના ખાતામાં રૂપિયા પણ આપી દેવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ તુરંત તે સહાય મેળવી, શિષ્યવૃત્તિ મેળવી આગળ જે પોતાનો અભ્યાસ છે તેને ધપાવી શકે.